હવે ગોમ વચ્ચો મોચ આયા બરોબર આવી તો જ્યાં હલે બસ સ્ટેન્ડ ની હવે શીશો ખાલી બતાવી જોયો હોય તો હુલ્યા તમને કઈ લઈને આવો કેવું એ નહીં હે ખાલી શી બતાવી દો શી તમે મને હું એકલો જતો રહું પણ અમે નહીં પાડ્યો. અરે મારા મથુજી ને અંગત હું લઈ જઉં યાર એટલે પણ મારો છોકરો સીએ ભાડો કરે પેલા શી પાડો હમણાં બત્રી જાય મૂકો સુનિયા ત્રીજા મેરા મોકલ્યો તો મેં બપોરનું હા તે આવતો ભારી ગયો ઠંડી ચડી ગામમાં એ તો જે તો ગોદરું તો હુઈ ગયો જબર એ તો મોદો પડી ગયો ખુશી કરો તમે હોરાતે થઈ તમે ગોમમાં આવી ગયા હો તારે ઠંડી ચડી બીક લાગે હો. બીક ના લાગે હવે એક કોમ કરો તમે જુઓ કિરણ કાકા આપણો આમ રહ્યો નહીં જવું આગળ. તું અને તારા કાકો બે બસ ઓમ જો બસ મથું તો ઓમ જો કોમ જો ગમે તે જો બસ ચુંડાજી બે જણા થઈ જાવ હું નકા કહું ભેગા ભેગા પછી તો કશું હાથમાં નહીં આવે ઓહો. અને પહાડથી આવીને ફાડી ખાશે ખબર નહીં પડે મને નહીં હોય તમને એ હું કહું મારી વાતો કરો બોલો બોલો મુન ફુલનજી ના ફૂલનજી તમારા અંગાત ના રાખ્યો કાં ફૂલનજી મારા અંગાત રાખો તમે તો મરદના ફાડ્યા હતા ને એકલા જોવા ને. આ તો હું એકલો જોતા બધા ભેગા જજો હેજો હું કરે અમારો ભેરું મારી હારે મૂળ મથુરથી બે રહીએ તમે બે જણા રહ્યો અને તમે કાકો ભત્રીજો બે જણા રહ્યો બરોબર તમે બે જણા જો ઓમ તમે બે જણા આટલામાં ગોતો અને મૂળ મથુરજી બે ઓમ જઈએ બરોબર ઓમ જઈ ગયો પા એટલે એમ હું આખું ગોમ ફરી વાળીએ છે ગોમની શેમી જતાઈએ છે અને ભારી જો ને તો એવી રાડ પાડ્યો ને તો આખા ગોમમાં સંભળાય પારો ઈકારી અત્યારે નહીં પાડવી ભારી જો ને ત્યાં ને મોમાં ચોય તો નહીં હંટાડ્યો ભાઈ અલે એમાં તો ના પહેરી જાય એ ચિંતાજી અને હું અલ્યા ઉતરો આમાં તો કઈ નહીં પહેરી ગયું હોય હું અંદર ચોક જતો રહેતો પછી હવે એમાં પહેરી જતો હશે મય આ મશીન લઈ લેવું ઉપર ફેવડી વાળી હેડો તને ખબર પડે શી ગોતવા મશીન લેવાની વાત કરો તમે કે નહીં અમે બધા અંગત ના રાખો છો યાર કાકો ભત્રીજો બે એમ છો કાકો ભત્રીજો રે ને માઈક આંગલીઓ મને ખાવ પડી ગઈ હવે એક તો વળી બીક લાગે હો. અને આને લઈને આવે મથુરજી બીવાતા નહીં યાર જો તમે કહું તો એ કાઠી છાતી કરવી પડે તમારા લીધે. કાઠી સાથી નહીં સાથીનો પાંચીઓ ઢીલો નાખી જાય તમારા વાગે યાર ને કાઠું પડી જશે ઓમાં શું થશે ખબર જો સિંહ આવશે ને જો તમે દોડશો તો પછી યાર મારે યાર તોરવાનો વારો આવશે એવું થશે તમે બી પણ હું નહીં બીવું હું બીવાય નહીં હું તો હા નહીં ભાઈ નહીં હું ખાલી કહું બીક લાગે હો. કોમ કરશું આ પેરી રહી અહીંયા પેલી સાઈડ જોઈ આવશું માં ચંપલ લઈ હારી મારું ચંપલ એ જીવ પેલી સાઈડ લ્યો હવે આમ જઈને લાવો તમે આ નખરા કરે યાર. આટલા તો ભાઈ મથુરજી દેખાતો નહીં હોત ને શી તો નહીં પણ શીનું બચ્યું નહીં હાથ પકડજો. માટી ખાઈ જાય ખૂબ ધોકો વગાડો તમે મને તો કામ વાગ્યું કોઈ બહેરામ જ આ સીમાં ધોકાય ખાવા પડી. મારો ધોકો ચાલ્યો આર્યો લાવજો તમે ઓય તો કશું નહીં યાર ઉતરો હવે. કશું નહીં નેચા ઉતરો હોય કશું ભલાઈ થાય નહીં આ રેખો બગાડે ગોમનો તમે કશું મેરા બંને હવે કોમ કરો એકલા થઈ જઈશું આપણે બે જણા એકલા થઈ જઈએ અલે ના પે હું કરે એક કોમ કરો હવે હેડો ઓમ આપણે કેમ ઓમ હવે જો મને વધારે બીક લાગવા માંડી સીનું નો મોકલી બરોબર. બીવાશો નહીં તમે કાઠી સાથી રાખો ખાલી તમે લિહાડો મારે ગાત લ્યો એટલે આ ફૂલ શું કરો હોય તમે ઓય બોલ બીજો ધક થઈ ગયું યે તાન હું કો સી આવ્યો એ મુઈ જીવન ગોતરું થાય વાત તમે વળી ઓમ ફઈ નો માયા એ તો તમે મને જોઈ બચ્યા પછી નતો જબર ભરતો હું હું વાત કરી દો મને બીકો લાગે આપણને આપણને બીક લાગે જબર હું કહું પેલા ગોતવા ગયા હતા એમને મળ્યું છે કે નહીં એ તો હવે ખબર નહીં હવે આખા ગામમાં ફરવાની એટલે ભેગા થાય એટલે આપણે અને હું કહું પેલા મથુરજી રે ને એટલે કૂતરું જાળી ના આપા
અને હું અંધારા પાઉને ઓછું દેખાય ઓહો, અમે કૂતરું પકડી પાછ લોચા પડે પાહુ ને ચાલો આપણે ગોતીએ ને મને લાગો બીક અમે જબરું થયું મને લાગો બીક તમે પરકાઈ દીધો મને યાર તમને ખબર તો હતી હું ભાઈ આવતો હતો અને ઘણી આ બાજુ ના હતા તો મને શું ખબર કે તમે ઓય ફીનોમાં આવશો હું ને તું ગાડી આમ જોતો જોતો આવતો હોય છે એટલે તમને એવું લાગ્યું કે આ છીએ આમાં પણ મારા ફોર્મું ના જોઈ રહેશો આમ આજુબાજુ જોતા રહેજો પાહા ને તો વળખશે આવીને ના તો કૂતરું નહીં તે મીર છે ગોતીએ તો ખરા ગોતીએ ખરા બધું જોતા રહેજો તો ફેરા આવ્યું તો જીઓ હે સી યાર હા જોજે હો પાવ જોઉં છું કાકા અમારે તો ગલ્લા રહેતો તો તે કોમોય મોકલાવો કોઈ નહીં કાકા હા કોઈ નહીં કોઈ નહીં ઓમ જો ઓમે ઓમ જો આ વાત તો નહીં બાજુ હે કાકા હા ઠીક અલ્યા જોજો ગાડીમાંથી જુઓ કોઈ નહીં કોઈ નહીં નહીં પાછળ જોતા લસ્સી આવ્યો લસ્સી આવ્યો સી તો કમ બેઠો ચોકમ ભાઈ બેઠો ભાઈ ને પેલા ફૂલનજી જાય પેટ કર પેલા ફૂલનજી જાય રે જાય ભેગા થઈ ગયા સિંહ આવી ગયો છોકરો આવ્યો ઈ ખબર હવે ચોકણ આવી હેચ્યું ચિરાગે પારે હ આવ્યો પેલો બેઠો શું આવ્યો અલ્યા એ હો આવ્યો આ બાજુ પણ હું કહું પેલા ફૂલનજી સટકી ગયા હા તો માય કાંગલી જેવું કર્યું માય કાંગલી જેવું કર્યું ભાઈ એમને તો પટ્ટી પડી હે તાન ઓમ બેઠો ને ઓમ ચોકમ ભારે તો આ બેઠો હોય કણ જ છે અરે ચુંડાજી શું કરવું આ તો ભરત તલામાં કોડા નહીં હરી ગયા ભાઈ ના ચાલ આવું તમે એકલા તો જો પણ ઉપાડો કે એક ખાઈ જા પાણી ખાઈ જવું છે હું વાંચતો ન તમે તો દીધા તમે જો આપણને આપું હું કહું એકલા તો ના જવાય પછી એ બધા આંગા તો જોવો હોય છે તમે કહેતા હતા કારે પકડી પણ તમે ભારે ચોકણ તો આ પેણ બેઠો હોય કર વાહ તારા કૂતરું તે ભરી ગયા ને ના ના કૂતરું નહીં ચિરાગનો બોલો ચિરાગ પૂછો કાંઠા તો નહીં કાંઠા તો તમે બીક લાગે કેજો બેસરજી જવું જ પડશે ને જવું પડશે નહીં ચાલે અહીંયા જવાનું તો મળ્યું હટજ્યું જવા દે આપણે નહીં જવું અમને ફાડી ખાઈ જાય રે ખાઈ જતો દાદા વતરો કાઢ ના ખાઈ રે વાત એવું યાર અમારો નહીં કરતા હા એટલે તમે જો અમારે તો અત્યારે જ નહીં તમે બધા દુકાન બોકા બધું લઈને આવ્યા હતા ને હવે પકડી પાડજો જોતા ને લ્યો અમારે તો અત્યારે જ નહીં પેટમાં અંદર તમારે એકનો જ અત્યારે હા અભાર આબુ નહીં કાકા અભાર ને બીક લાગી છે અમે બીવાઈ ગયા છીએ ચિરાગ હવે ચાલુ કરી દઉં આ નહીં બેઠા આ નહીં બેઠા ભાઈ હું બેઠો એવી યાર પછી એક બાના થઈ જતા ને તમે તોડી નાખશે આ ચુંડાજી બહુ ખુલા તૈયાર થઈ જાય આમ તો બહુ બીવાહી ના એ ચોરી જોઈએ એવું લાગુ હું બેસરજી તો તમને જેવું કરવું કયો કરવો જ છે પકડવો નહીં તોડ નાખીએ છીએ એને. તોડવા જ નાખે છો આપણને તોડ નાખશે કોણ તમે રાતે જો તમને તોડી નાખશે ત્રણ ભાગના તમને આ લુગડો બધું તોડી નાખશે તમારું ફાઇનલ ડિસિઝન કેવું કરશું હવે તાણ જવું તો પડશે જ ને ગોમનો સવાલ હે. આપણે તો મોં મરી જવું પણ ગોમવાળો કોઈ ના થવું જોઈએ હું હું જ ને પણ પેલા ડિસિઝન તો લ્યો યાર ડિસિઝન લ્યો હું કહી દઉં ડિસિઝન એટલે મૂર્ખા એ નહીં તું પેલા સુનિયાને તો બોલાવો સુનિયા બોલાવવું પડશે ઓ ફોન કરો એનું હુકમ હે એને ભારે તો તાની ભાઈબંધ નતો તો હું કહું મારી વાતો પર પેલા ચિરાગને કહેવા મોકલો ઓહ હવે ચિરાગ ચાંદ જશે અને કેશેણ આવશે એના કરતા ફોન કરો કી હે તાન હું તો સારું પેલું ફોને લાવ્યો ને હિલ્યો અલ્યા તાર ચિરાગ તું ફોન કર ને યાર ચિરાગ આ તો નંબર
ફોન કર તું કરજે ફોન પેલા શૂન્ય ફોન કરજે લાય હું વાત કરું ના હોય તો ફોન કર આખું કોમ બાળા ચડ્યું હવે ઉપાડક નહીં ઉપાડતો ફોન નહીં ઉપાડતો હા તો એક કામ કર જે તું બોલાઈ જા કામ કર ચિરાગ તું રે ને બોલાઈ લા જા બોલે આતા હુઈ ગયો છે એ રહ્યો જલ્દી જા તું ઘરમાં ફોન મેલીને હુઈ ગયો છે એ રહ્યો એ નહીં ચિરાગ તું આ બાતથી જતો રે તું બોલાઈ નાખ કાયો કા તો કાકા એકલો જાય તો અરે એકલો હું ખાલી ટોકો કરજે કે ચુંદા એટલા હાજર રે અલ્યા પણ મારી વાતો પર ગામમાં સિંહ જેટલા આયા હે એક જ એના હું બાત પડાવવાળો કોણ અલ્યા પણ મારી વાત તો આપણો ચુંડાજી બોલો બોલો આમ ભાર્યો ચોકન તો અગર કોને ભાર્યો ઓમ નહીં શું ભાઈ તમે જ ભાર્યો કે ના ભાર્યો તો એમના ચોકમ બીજો સિંહ આવશે જા તું તાર ગભરાય વગર જા બોલાઈ જા પાટીએ જઈને તું કૂતરો ભરતો નહીં હવે હેડો હવે પેલું જે સિંહ તમે જોયો ને એટલે હેડો તમે જોયું બતાવું યાર હું તમે આગળ હટો રોશો નહીં તમે તમે મને મોર કરી દાયા છો મને બહુ બીક લાગે યાર મોરની વાત નહીં પણ થોડું સાસ કર તો ઓલું ઈ સાવ સકળ આલી તો શેતીના ધબકારા વધી રહ્યા આવા અરે તમ રો હલ્યા તો એમને શું આપણું ગુજુ ફાટી ગયા ને જોતા આપણે તું ફાટી જાય તું બાજુથી બગતા હતા તમે કે બહાદુરી એના ના બક આમ નહીં હું કેવું બાકી યાર હામશે તો પછી આવું ના હોય પણ આપણી માય કાંગલીઓ નહીં કોઈ એટલે કાયમ ભેળા ઓમ ઠીકાણે પિતાજી તારો આવું આ તો ભૂલ પડે તો યાર અરે તમે ભોય કરો અમે ના કરીએ વાહ જો ચિરાગ પાડી ગયો ને એટલે વાંચી દોડ્યો અને આ તો ભૂલ પડી ગયો અરે તમે બરાબર પડી ભાગ્ય મરી હોય ના કે પણ સિંહ બતાવો ખાલી તમે સિંહ બતાવો આ બાજુ આગળ આવો મને એ બીક લાગે તમે આગળ રહો તમે બહાદુરી બગતા હતા ને બહાદુરી નહીં હું તમને પાડ દઈ હવે સિંહનો તો પછી આ બાજુ આવો થોડા આગળ આવો જો અને એમ મથુરજી આ તો લોચા મારી ગઈ તાન આ સિંહનું પુતરું ઊભું કરી આ તો સિંહ એટલે અરે હાથે કરી દાડા બીમાવાળા ધંધા કરે યાર અરે યાર હાથ ચૂકલો હતો આપણા હું જોઈ રહ્યો હતો હજી જો અલે આ ભલા મોણા ઊભું કરી યાર આ એનું કૂતરું છે તાણ ચૂકવાય તો તમે એનું હેડો ભાઈ કરી ગયા તાન આવા સિંહ બતાવવાનું તો ભાઈ મને લાવવાનું જ નહીં હોય તાણ ચૂકે બેચારી તમને કહી દેવી એ છે તા હું જોજો એટલે આ પથ્થરનું હો ભાઈ જુઓ ના હોય લે જુઓ એ હાચું આમ જુઓ સિંહનું નામ વાપરી મેં દરુચ્યો નહીં પથ્થરનો સિંહ રહી રહ્યો આવી બગાવશે ને બહુ બીમાર પડી ગઈ લ્યા. બીમાર પડી તો તમારે રણી કોણ થશે દોષી નહીં તમારે એ પણ બીવાય એવું કીધું કેવું બેઠો બીવાય એટલે તમે મારો ગોળી યાર તાન શું ખબર નહીં પડતી તમારે ખબર નહીં પડતી યાર એ પુતરું યાર તાન પથ્થરનું સિંહ બનાવેલું આખું જોવા ખરાઈ યાર તમે એના ઉપર હાથી એડ્યો જુઓ તમે અરે ઓલે શું ભાઈ તો હાથી તો ગોમમાં આવ્યો બીજી વાર સિંહ એકલો જ આવ્યો તો તાન એ હાથી બે આવી ગયા વો અંગા તાન એરા જંગલમાં બાગા બે જણા તો વયું કા છે આપણો મારવા આવે છે હોય ચિરાગજો મને ભરાઈ ગયો ડફોર મને બે લાફા મારી ગયા બેઠકી આ ચિરાગજી જ કહેતો હતો કે સિંહ આવ્યો તો આ હેરે જ બતાવ્યો મને આ હેરે જ બતાવ્યો હેરે જ મથુરજી આ સિંહ હોય પણ તો રિયલ વાળો સિંહ ચોકે ને બાપુ સમજો આયા જો ને બરું સાતી બાતી તમારી ફાટી જાય તો ફેર જો બંગા રહી વધતા જબ્બરમાં ધ્યાન હવે ચિરાગ જોશી કે કેટલું ગયું તાન શૂન્યો ચિરાગ આ બાજુ ના હોય તો બેહો તો કચો શું કરશી હોય બે હોય આ બોકા બધી પેલાના બે જણા જેવા આવે ને એવું કે આટલા ભાડે તો એટલું ડાયરેક્ટ કીજ પોકી ગઈ આપણે એમના આ બાજુ ના હોય મારા આબુ નહીં એટલે ભાઈ તમે ઘરે જતા રહેજો મને બીક લાગે હું કેવું ઈ નહીં બેવું યાર. અને હું બે હોન નહીં સિંહ નકલી છે પણ નહીં આવી ચોથા તમને આ તો મારી હોરમાં આવીને પે જાય તમે મારા ભાઈ નહીં ગયા ભાઈ બંધ હું બતોયું તાન ભાઈ બોકરાને તે ચેક કરજો પા એ કશું નહીં હો મને ફારી ખાતા પહેલા ભાવ કઈ ખબર પોદરું મંગાવ્યું તો પોદરું હ ઓદરાની જરૂર નહીં હા આ પાકે પોદાની જરૂર નહીં આ બેઠકજી આ જોવા છે ધરુજી સમજો એ ધરું છું તો હું એ ધરું છું બે સુનિયા હા તો બે હું કહું હા આખું ગોમ ફરી વળ્યા પણ સિંહ તો છે પણ કૂતરું ના મળ્યું ઉવો મૂર અમારી ના આવ્યું પણ હે તો
અરે તું સિંહને રમાડી ના તો તી તો મને ઘરે કીધું ને કે હું સિંહ રમાડી ના હું લે હું તો રમાઈ ના આવ્યો તો ચેક કરતો કે તમે બધા શું કરો હે લે આવો બતાવું ચોકમ ભાડું તી લે આવો લે હેડજો મથુરજી ના વાઇબ્રેશન ઉપર વાઇબ્રેશન લે આવો બતાવું લે હેડો ચાલો બીક લાગવા માંડી એ મથુરજી એ હું તમારા અંગાત હું નહીં પણ આવ્યો હવે શાંત તું મોમાં કેણી હું કર લેવાનું લે શાંત રમાઈ પણ હું સિંહ ના આગળ રમીને આવ્યો આ તારો બા કોઈ નહીં ઉખાડ્યો તો તું કર લે હવે હાલે હાલો અને તું સિંહ રમાડું લે તાન તમે તો કોઈ મરદના ફાડ્યા હોત એટલે આખું ગોમ ગોડું કર્યું સિંહ ગોતે એમ તો એ નહીં આ બેચરી જબર મરદના ફાડ્યા હતા ને એમનો છોકરો સિંહ રમાડી ના આવ્યો હોય હોય ધરું જ તમારા ભાઈબંધ શું કરી આમ જો એ તો ગમે તે પેલા અમારા ભાઈબંધ એવું કેવું ભાઈ એટલે અમે તો વખત ધરુતા એ તો વાઘ છે એટલે હમણાં ખાઈ જાય ઉવ નકર મેટરમાં તો ચોય પાછા નહીં પડે વાલે ઉવ આખો મેહોણાનો હાઈવે ટૂંકો પડે ઉવ વાઘ પકડ લાયો અમલે એટલે સિંહ આયો હો ને લે આ શીશ લ્યો ઉવ એક કામ કરો હેડો આવો હેડજો જાડો કોણ કે હાલ અરે કરો કરો અલે એક ઓમ હેડલે કઈડશે લે ઓમ હેડલે અરે ના કહી રહ્યા કાકા અલે ઓને કર લે ઓને કો ચોલે ખાઈ જો હલે ઓને લે ટોકો મેલું અલે કાજી ના કહી રહ્યા અલે કાકા નકલી આ તો પણ નકલી આ ના કહી અરે નકલી રહ્યા નકલી તો બીવો અખરે અખરે પાડી ખાતે રે કાકા ભગવાન દવીર બસ બસ કૂતરા જેવું કરશો એમ નહીં કેવાતું નહીં લે અરે એ આ તો નકલી લે નાખી તો દો ઓનમાં જોડી લાવો ઓનમાં જોડી લાવો હા હું કહું અરે તો નકલી સિંહ હા તારા કાકા કહેવાતું નહીં કે હું નકલી સિંહ જોઈ ના અરે કેમ બોલ્યું નહીં લે મારા કાકો મારી વાત જ પૂરી વખત નહીં છે તું કે સિંહ આયો એવું તમે ના થાવ તો કે હું બધા કહીને જવું ખોરવા બોલો ચી આવે ચી ઠંડી વાય ઠંડી જા માતો ને રાખો તમે લઈ જજો તમારી બસ મથુરજી બસ મથુરજી શું થાય એવું નહીં યાર આ સીલે તો કોણ કરી મારી હવે તો સી જેવો છું અને અમે હવે સી જેવો તો થઈ ગયા આ ડોચો મારું અમે ડરતા હતા મથુરજી આ પગ ભાગી નાખ્યો તમે તમે કહેતા હતા કે આ તો બાજુરી બાજુ હવે બાજુ બતાવો વચ્ચે. ને. ના પગ ભાગી બાજુ નાખ્યો. વચ્ચે. પેટ તો જેવો પગ ધરતો તો હવે પગ આ સિંહનો પગ તળુજી નાખ્યો કે નહીં એમની તાણ તાને તને ખબર નહીં પડતી લે હે ખોટું જેમ બોલી તું મને કહેજે તાર બારે તો નહીં દેવું, નહીં દેવું. તારા વાદે આ બધા આખું ગોમ ગોમ ગોતી ગોતીને ભરી ગયા તાણ આખું ગોમ ગોડું કર્યું લે આવા સિંહ રહ્યા ને આવા સિંહ તમારે રમારાય નહીં ઉના જાય ઘરે લાવીને તારા બાણે કહી દેવાય મારે શું હોય કે કાને હું તમારો ભત્રીજો છે તો દુશ્મન છે જ ખબર નહીં પડતી મને તો પણ તારા કેવું તું જ ખરા કે નકલી સિંહ તમે ઓભળવા હતા બાર બાર એક એક વાગ્યા- કઈ હુઈ ગયું તું તો આઈ બાર બાર એક એક વાગ્યા સુધી જગાડી મથી ગઈ હતી જે ઉજાગર કરાવડાવો આવા ખેલ કરતો ને બીજી વાર મજા નહીં આવે ઉપર ભેગો થા લઈ લઈ આવજો હદે જીરા કે તું એવો વાદે ચડતો નહીં હું ઉવ આ ના આવે કાઈ ના હાથ ફરતો અમને મેળા મેકલેલો હો ને આ હિત લઈને આવેલો આ ઇથી જ લઈને આવ્યો લાગો આ બોલો નાટક કરવા મથુરજી ઘરે લઈને ના આવો સિંહ નકલી લાવ્યો હોય તો ગમ હુલે મેલીને આવ્યો છે પેલા ફૂલનજી નાહી ગયા હી હવે તો કર હસી એ મોદાના પર થારું દાદાના પર થારું ખબર કાપવા જવું પડશે લે હાલો કોમ કરો ને હેડો હવે આપણે હવે મોડી રાત થઈ 12 વાગી ગયા સિંહમાં તો આખો દાડો ગયો પેલું લઈ લ્યો હું અમનું હ એ તો ચુંડાજીનું જીજે તું